દેશભરમાં હનુમાનજીના ઘણા એવા દેવ સ્થળ છે કે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। કળિયુગના દેવ કહેવાતા પવનપુત્ર હનુમાનજીનું આવું જ એક મનોરથ પૂર્ણ કરતું ધામ સ્થાપિત છે વિરમગામ ખાતે, કે જ્યાં દેવ હનુમાન બિરાજે છે ગેંગડી હનુમાન દાદા તરીકે। અહીં હનુમાનજીની એક કે બે નહીં પરંતુ એક સાથે 3 પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। તો ચાલો દર્શન કરીએ હનુમાનજીના એક અનોખા ધામના। ભારતના લગભગ દરેક રાજ્યમાં ધાર્મિક સ્થળો સ્થાપિત છે। દરેક ધાર્મિક સ્થળનો પોતાનો અલગ ઇતિહાસ અને માન્યતાઓ હોય છે। ઘણા એવા મંદિરો છે કે જ્યાં લોકો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવે છે, તો કેટલાક ધામ તેના ચમત્કારના કારણે દેશભરમાં પ્રખ્યાત બને છે। ત્યારે આજે એક એવા જ ધામના દર્શન કરવા જઈશું અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સ્થાપિત ગેંગડી હનુમાન ધામ ખાતે, કે જ્યાં એક સાથે હનુમાનજીની 3 પ્રતિમા સ્થાપિત કરાઈ છે। વિરમગામ શહેરમાં સ્વયંભૂ શ્રી ગેંગડી હનુમાનજી દાદાનું આ ધામ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર સમાન છે। આ ધામમાં વિરમગામ પંથક સહિત સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે। ચમત્કારના અનુભવ સાથે હનુમાનજી દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે। વિરમગામનું આ ગેંગડી હનુમાન ધામ 125 વર્ષોથી વધુનો પૌરાણિક ઇતિહાસ ધરાવે છે। એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે વિરમગામ પાસેના ગેંગડી વિસ્તારમાં ગેંગળ નામની વનસ્પતિના વૃક્ષોનું એક જંગલ હતું, જેનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે થતો હતો। આ વિસ્તારમાં વણજારાઓ પોતાના પડાવ નાખીને રહેતા હતા। આ સ્થાન સમીપ એક તલાવડી હતી, પરંતુ ઉનાળાની ગરમીમાં આ તલાવડી સુકાઈ જતી હતી, જેથી પાણીની ઘણી ખેંચ પડતી હતી। શ્રી હરિલાલ ઈશ્વરલાલ દવે તેમના મિત્રો સાથે આ સ્થળે ફરવા આવતા હતા, ત્યારે પાણીની સમસ્યા તેઓના ધ્યાને આવતા તે જ સ્થળે કૂવાનું ખોદકામ કરવાનું વિચાર્યું, જેના વિકલ્પ રૂપે આ વિસ્તારમાં કૂવો ખોદવાની શરૂઆત કરાઈ। ખૂબ ઊંડે સુધી ખોદતા તેમાંથી સુંદર ઘાટ અને દ્વિતીય કોતરણીવાળી હનુમાનજીની 3 મૂર્તિઓ નીકળી હતી, અને આ 3 હનુમાન દાદાની મૂર્તિઓને તે જ સ્થળે સ્થાપિત કરવામાં આવી। શ્રી ગેંગડી હનુમાનજી દાદાનું પૌરાણિક મંદિર વિરમગામના છેવાડા વિસ્તારમાં આવેલું છે અને આશરે 125 થી 30 વર્ષ જૂનું છે। આ મંદિર સ્વયંભૂ 3 મૂર્તિ હનુમાનજીની નીકળેલી છે। એમાં એક છે ઊભી પનોતી, એક છે આડી પનોતી અને એક છે ત્રાહીમામ પુકારી જાવ। જ્યારે તમારે કોઈ પણ કષ્ટ એવું હોય કે જે ના પૂરું થતું હોય તમારાથી, કે એને બાધા રાખવાથી તમારું કષ્ટ દૂર થાય છે। અહીંયા આ હનુમાનજીનું મંદિર છે, ત્યાં વર્ષો જૂની પ્રતિમા છે, 400 વર્ષ જૂની કૂવામાંથી મળેલી છે આ મૂર્તિ, અને દવે પરિવાર દ્વારા દર વર્ષે અહીંયા મારુતિ યજ્ઞ યોજવામાં આવે છે। દૂર દૂરથી બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે। બધાની માનતા અહીંયા પૂરી થાય છે। કોઈ જામનગરથી, અમદાવાદથી, સુરેન્દ્રનગરથી, દરેક જગ્યાએથી બધા અહીંયા ઘણા બધા દર્શન કરવા આવે છે। સરસ મજાનું ગાર્ડન બનાવે છે। નાના બાળકો દર શનિ રવિ અહીં ગાર્ડનમાં પણ આવે છે, અને ખૂબ જ ભક્તિભાવથી બધા લોકો દર્શન કરી અને પાવન થાય છે। આ 3 મૂર્તિઓમાં એક ઊભી પનોતીવાળી, બીજી સૂતી પનોતીવાળી અને ત્રીજીમાં આડી પનોતીવાળી શ્રી હનુમાનજી સાથે કંડારેલી મૂર્તિ જોવા મળે છે। અને એક માન્યતા પ્રમાણે આ મૂર્તિઓ પ્રગટ થવાની સાથે જ કૂવામાંનું જે ખારું પાણી હતું તે મીઠું થઈ ગયું હતું, ત્યારે આસપાસના ગ્રામજનો તેને આ હનુમાનજીનો ચમત્કાર માને છે। વિરમગામમાં સ્થાપિત સ્વયંભૂ શ્રી ગેંગડી હનુમાન દાદાના પૌરાણિક ધામે દર મંગળવાર અને શનિવારે ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે। વિરમગામ પંથક સહિત સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા ઉમટી પડે છે। પિયુષ ગજ્જર, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વિરમગામ।